વિડિયો થાય છે શરૂ। જય માતાજી મિત્રો, આજે અમે કોટડા જવાના છીએ, પણ કોઈ પણ સફર શરૂ કરીએ એટલે પહેલા માતાજીના દર્શન કરવા જરૂરી છે, એટલે પહેલા આવ્યા છીએ માતાજીના આશીર્વાદ લેવા। મારી સાથે આપણા મિત્ર મનીષ ગોહિલ પણ છે, તો ચાલો આજની યાત્રા શરૂ કરીએ। તો કોટડા તરફ જવા નીકળી ગયા છીએ મિત્ર સાથે, તો વ્લોગમાં જોડાયેલા રહેજો। તો મિત્રો, હવે કોટડા તરફ જતા રસ્તામાં ડુંગર ભૂતડા દાદાનું મંદિર આવ્યું છે, અહીં અમે દર્શન કરી લઈએ। કહેવાય છે કે અહીં આવવાથી સફર શુભ બને છે અને દાદાના આશીર્વાદ મળે છે। ચાલો મિત્રો, દર્શન કરી લીધા તો મિત્રો હવે અમે મહુવા પહોંચી ગયા છીએ। સફર મજાની ચાલી રહી છે। તો મિત્રો, પોગી ગયા છીએ કળસાર। સવારે નાસ્તો કરીને નહોતા આવ્યા, એટલે આપણે કળસાર નાસ્તો કરવા બેસી ગયા છીએ। તો પહેલા ચટણીના વાટકા ભરી લઈએ અને પછી ફાફડા ખાવાનું શરૂ કરીએ। ગરમા ગરમ ફાફડાઓ। ગરમા ગરમ ફાફડા ખાઈને નીકળી ગયા કોટડા તરફ જવા। વ્લોગમાં બન્યા રહેજો। તો મિત્રો, ફાઇનલી કોટડા પોગી ગયા છીએ। આગળ શું છે ચાલો બતાવું। હવે આપણે જવાનું છે મંદિરે। તો મિત્રો, કોટડાનો રસ્તો હતો ને તે ચઢાણ વાળો હતો, પણ પહોંચી ગયા। હવે બંને બાજુ દુકાનો જ દુકાનો છે, શું જોઈએ બધું મળે છે। પછી શું, આપણે પણ થોડી ખરીદી કરી લીધી હતી અહીંથી। ખરીદી તો કરી, સાથે સાથે માતાજી માટે શ્રીફળ અને ચુનરી પણ લઈ લીધા। તો મિત્રો, કોટડાનો ચઢાણ વાળો રસ્તો ચઢતા ચઢતા અમે અહીં વીર મોખડાજી ગોહિલના દર્શન કરવા આવ્યા છીએ। અહીં આવીને અલગ જ શાંતિ અને ગૌરવનો અનુભવ થાય છે। ચાલો દર્શન કરીને આશીર્વાદ લઈએ અને આગળની સફર શરૂ કરીએ। તો મિત્રો, અહીં એક પવિત્ર રીતે મુજબ સૌ પહેલા શ્રીફળ ફોડે છે, એટલે આપણા મિત્ર મનીષ ગોહિલે શ્રદ્ધાથી શ્રીફળ ફોડી લીધું। પછી આપણે અને આપણા મિત્ર મનીષ ગોહિલે ચામુંડા માના દર્શન કરી લીધા। પછી ત્યાંથી નીચે તરફ જવા નીકળી ગયા, એટલે આપણે શેરડીનો રસ પી લીધો। તો રસ પી લીધા પછી હું અને મારો મિત્ર મનીષ ગોહિલ દરિયા તરફ જવા નીકળી ગયા। આપણે અને આપણા મિત્ર મનીષ ગોહિલ કોટડાના દરિયા કિનારે પહોંચી ગયા છીએ। ત્યાં જય શ્રી રામ લખીને આપણા પલને યાદગાર બનાવ્યો। અહીંનું વાતાવરણ બહુ સરસ છે, ઠંડી હવા અને સુંદર નજારો મન ખુશ કરી દે એવો। તો મિત્રો, પછી તો આપણે દરિયે બરફની મજા લેવા પહોંચી ગયા। પછી દરિયા કિનારે આપણે ઘોડી ઉપર બેસીને ફોટા પડાવ્યા। તો મિત્રો, આજનો વ્લોગ અહીં જ પૂરો કરીએ છીએ। કોટડાની યાત્રા બહુ મજાની રહી। ફરી મળીશું નવા વ્લોગમાં। જય માતાજી।